આ દિવસની દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। તે ઐતિહાસિક દિવસ એટલે કે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ એટલે કે અયોધ્યામાં રામ મંદિર આગામી તારીખ 22/1/2024ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે દરેક દેશવાસીઓ માટે ગૌરવની વાત છે। ત્યારે નેશનલ સલૂન દ્વારા આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે આજરોજ તારીખ 22/1/2024ના રોજ તમામ લોકોને ફ્રીમાં હેર કટિંગ અને દાઢી કરી આપવામાં આવશે। આવો ઉત્સાહ સુરતમાં લોકોમાં જોવા મળી રહ્યો છે અને એની ઘોષણા નેશનલ હેર સલૂનના ઓનર પારસભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે એમની બાજુમાં રહેલા આલુપુરીની દુકાનમાં એક ડીશ પર એક ડીશ ફ્રી આપવામાં આવશે એવી પણ ઘોષણા આલુપુરીના માલિક દ્વારા કરવામાં આવી હતી। કલ્પેશ વઘાસિયા મારું નામ છે, ગણેશ શ્રી ગણેશ લાઈવ આલુપુરી નામ છે દુકાનની અંદર, બરાબર। યોગી ચોક સાવલિયા સર્કલ BBC 19 નંબરની શોપ છે। ત્યાં રામ ભગવાનની લલાની જે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ છે 22 તારીખ જાન્યુઆરીમાં, ત્યારે એક ડીશ ઉપર એક ડીશ ફ્રી અમે રાખેલી છે, તો અવશ્ય ભાઈઓને પધારવાની વિનંતી। પારસ સોલંકી વાળ અને દાઢી ફ્રીમાં કરવામાં આવશે, નેશનલ સલૂન BBC કોમ્પ્લેક્સ। મારું નામ મેહુલ જસાણી છે। એમાં એવું છે કે અમારા પારસભાઈ સોલંકી ધામેલપરા ગામ નિવાસી સુરતમાં આખા ભારતમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, તો અમારા સુરતમાં એ રીતે ઉજવણી કરે છે। નેશનલ સલૂન તરફથી 22 જાન્યુઆરીએ તદ્દન ફ્રી બાલ દાઢી અને કટિંગની લગતી કોઈપણ બાબતમાં અહીંયા તે દિવસે તદ્દન ફ્રીમાં આયોજન રાખેલ છે, તો આપ સૌએ નેશનલ હેન્ડલૂમમાં પધારવા નમ્ર વિનંતી।